હે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ખોડિયામાં. કેમ છો બધા? વાગી ગયા છે સવારના 9 વાગ્યાને આપણે જ્યુસ પી રહ્યા છીએ. જ્યુસ પીને આપણે થઈ ગયા છીએ ફ્રેશ થઈને હવે આપણે થોડી સ્કિન કેર, જે ડેઈલી રૂટીન પ્રમાણે સ્કિન કેર કરીએ છીએ, સ્કિન કેર કરીને કપડાં ચેન્જ કરીને આપણે જવાના છે માર્કેટ તરફ. પણ પહેલાં મને મમ્મીએ કીધું કે રસોઈ બની ગઈ છે, જમીને જાજે. તો મમ્મીએ બનાવી નાખ્યું હતું છોલે ભટુરે, છાશ, પાપડ, પછી સલાડમાં છે પ્યાઝ અને લીંબુ. અને જઈ રહ્યા છીએ આપણે માર્કેટ તરફ. તો માર્કેટ તરફ જઈને આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે, ગેટ પાસ લઈ લીધો છે અને હવે આપણે જવાનું છે શોપની અંદર જઈને આપણે થોડા સેમ્પલ લેવાના છે, કેમ કે આ થ્રેડિંગનું કામ છે. તો એક બીજા વેપારીએ કીધું હતું મારી માટે સેમ્પલના 4-5 અલગ કલર ને અલગ વેરાયટી લઈને આવજો. તો આપણે લઈને નીકળી ગયા છીએ બીજી માર્કેટમાં સેમ્પલ દેવા માટે આપણે પહોંચી ગયા છીએ માર્કેટ. હવે માર્કેટની અંદર આપણે સેમ્પલ આપી દીધા છે. સેમ્પલ આપીને પડી ગઈ સાંજ. તો સાંજ પડતાની સાથે તમે જોઈ શકો છો માર્કેટનો એવો નજારો કે જ્યાં તમને લાગે તો માર્કેટમાં નહીં પણ કોઈ 5 સ્ટાર હોટલમાં છો. હવે આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. ઘરે જઈને મમ્મીએ બનાવી દીધું મસ્ત મજાનું જમવાનું. આખા લસણનું શાક છે, સાથે ફ્લાવર ગોબી વટાણાનું શાક છે, સાથે રોટલી છે, સાથે સ્વીટમાં અડદિયો છે, પાપડ છે, છાશ છે ઠંડી. અને હવે આપણે બનાવવાના છે ગાજરનો હલવો. જો તમારે ગાજરના હલવાની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ છે કુકિંગ વિથ મિસ્ટર શૈલેષ, તેને સબસ્ક્રાઈબ કરો. એમાં તમને બધી જ નવી અલગ વેરાયટી, અલગ રેસીપી જે તમે હેલ્ધી ઘરે બનાવીને કેવી રીતે આસાનીથી બનાવીને ખાઈ શકો છો અને જે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ છે એ જ મળશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હલવો બની ગયો છે. સાથે કંઈક યુનિક કરવું હતું તો આપણે એની માથે મૂકેલું છે વેનીલા આઈસ્ક્રીમ, ઉપર ડ્રાયફ્રૂટ નાખીને ખાવામાં જલસા જ પડી ગઈ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ